પેન મહત્વની કે સિદ્ધાંત? શોર્ટ ટાટા સ્ટોરીઝ. JRD ટાટા loses a pen. ટાટા જૂથના તત્કાલીન અધ્યક્ષ JRD ટાટા અને ટાટાના વરિષ્ઠ ડિરેક્ટરો દરરોજ ટાટા હાઉસના મુખ્ય મથક બોમ્બે હાઉસ ખાતે લંચ માટે મળતા હતા. એક દિવસ JRD લંચ પર આવ્યા. તે દુખી જણા હતા, કારણ તેઓ હંમેશા પાર્કર પેન સેટ, ફાઉન્ટેન પેન અને બોલ પેન પોતાની પાસે રાખતા હતા. તે સેટમાંથી તેમની પ્રિય બોલપેન ખોવાઈ ગઈ હતી. જુઓ, તેમણે ઉદાસીથી કહ્યું, મને ખબર નથી કે ક્યાં, પણ મારી પેન ખોવાઈ ગઈ છે. મેં બધે જોયું પણ એ મળી નહીં. તે દિવસે લંચ રૂમમાં ટાટા સ્ટીલના એક ડિરેક્ટર ડોક્ટર જમશેદ જે ઈરાની હતા. તેમણે JRD ટાટાની આ વાતની નોંધ લીધી. થોડા અઠવાડિયા પછી જ્યારે તેઓએ લંડનની મુલાકાત લીધી, ત્યારે તેઓ પેનની એક વિશિષ્ટ દુકાન સેલ્ફ્રીજમાં ગયા. ત્યાં તેમને JRD ની ખોવાઈ ગયેલી બોલપેન જેવી જ એક બોલપેન મળી. તેણે તરત જ તે બોલપેન ખરીદી લીધી. પછી ભારત પરત આવ્યા અને JRD ટાટાને મળ્યા, ત્યારે તેણે તે પેન તેમને આપી. JRD ખુશ થયા. હા જમશેદ, મારી જે પેન ખોવાઈ ગઈ છે ને, આ તેના જેવી જ છે. પ્રથમ તો તેમણે 1 કે 2 મિનિટ માટે તે પેનની લખીને ટ્રાયલ કરી. પછી ડોક્ટર ઈરાનીએ JRD ના હાવભાવ ધીમે ધીમે બદલાતા જોયા. JRDએ બોલપેન ડોક્ટર ઈરાનીને પાછી આપી અને કહ્યું, આપને આ વિચાર આવ્યો તે બદલ હું આભાર. હું આ જ ઈચ્છતો હતો, પણ હું આપની ભેટ સ્વીકારી નહીં શકું. કેમ? ડોક્ટર ઈરાનીએ પૂછ્યું. મને લાગ્યું કે તમે આવી પેન શોધી રહ્યા છો. JRDએ જવાબ આપ્યો, હા જમશેદ, પરંતુ કામ પર મારા સાથીદારોમાંથી કોઈની પણ ભેટ સ્વીકારવી નહીં, તે મારો સિદ્ધાંત છે. જો હું તેમ કરીશ તો હું જાણું છું કે મારા સાથીદારો મને કિંમતી ભેટો આપવાની સ્પર્ધામાં ઉતરશે. ડોક્ટર ઈરાનીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પણ સર, કોઈને ખબર નહીં પડે કે મેં તમને આ પેન આપી છે. તમે કહી શકો કે તમને તમારા રૂમમાંથી મળી છે. હું એમ કહેતો નહીં ભરું કે મેં JRD ને આ પેન આપી છે. JRDએ જવાબ આપ્યો, જમશેદ, હું જાણું છું કે તમે આવું કંઈ નહીં કરો, પણ હું તો જાણતો હોઈશ ને. મને ખબર હશે કે મેં મારા સિદ્ધાંતો વિરુદ્ધ આ ભેટ સ્વીકારી છે. મને માફ કરશો, પણ હું તેને સ્વીકારી શકતો નથી. આપણામાંના દરેક સિદ્ધાંતો નક્કી કરે છે જેના દ્વારા આપણે આપણું જીવન જીવીએ છીએ. અમે જે સિદ્ધાંતો સાથે ઊભા રહીશું, પછી ભલે ને કોઈ તેમના વિશે જોતું ન હોય અથવા બોલતું ન હોય, સિદ્ધાંતો જે વ્યાખ્યાયિત કરે છે કે આપણે ખરેખર કોણ છીએ. JRD ટાટાની ખોવાયેલી બોલપેનની આ વાર્તા આપણને આપણા પોતાના જીવનના સિદ્ધાંતો શું છે તેના પર વિચાર કરવામાં મદદ કરી શકે છે. આ વાર્તા સ્વર્ગસ્થ ડોક્ટર જે ઈરાનીએ પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા પ્રકાશિત તેમની આત્મકથા ડોક્ટર સ્ટીલમાં વર્ણવી છે. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? તો જરૂરથી તમારા વહાલા મિત્રોને આ વાર્તા જરૂર શેર કરો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.